હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. અરે વાહ માતિકો ભૂમિત. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. દર્શુ નવીન શીખે છે અમારે ધીરે ધીરે જો બધું સારું. અમારા ગુડ મોર્નિંગ આજ તો વહેલા થઈ ગઈ છે, ક્યાં નહીં 10 તો વાગી ગયા છે, પણ છોકરાઓ જે ઉઠ્યા છે અમારે લેટ નીકળવાનું હતું થોડુંક, એટલે પછી ખોટા જગાડ્યા નહીં. ત્યાં જઈને પાછું કેવું થાય છે કે છોકરા બિઝી છે, વ્યસ્ત રહે, સુવાનો ટાઈમ મળે નહીં. એમ તો ગાદી મારે બેડ જેવું બનાવી નાખ્યું છે, ગાડીમાં રસ્તામાં સૂઈ લેશે એમ તો, એટલે કાંઈ વાંધો નથી. પણ તો એ ત્યાં લેટ ઉઠાડ્યા, જવું મોડું ને ખોટું છે. અને હું જાઉં છું અત્યારમાં બજારમાં, છોકરાને મૂકીને 10ની બ્રશ કરીને ચા બા પીવે, હમણાં તરત ફટાફટ પાછી આવું, થોડું કામ છે તો એલા થઈ જાય, નહીંતર પછી ભાવેશને ફ્રી નહીં થાય તો મને કાંઈ લઈ જશે નહીં. ચાલો આજે નીકળવું છે તો જઈ આવીએ અમે. જો ફ્રેન્ડ્સ, હું ફટાફટ બજારમાં જઈને વહી આવી. હજુ અડધી રેડી થઈ હતી, નહોતી થઈ એવું છે બધું, હજુ રેડી થવાનું તો બાકી જ છે. તે જો મારે છે ને થોડાક સડા પહેલાંના તૂટી ગયા હતા. આ છે મારા પગમાં, એ સારા જ છે, પણ જૂના તૂટેલા પહેલાંના પડ્યા હતા. મેં કીધું લાઈ એક જોડી સડા લઈ આવું છું. સડા લઈને આવતી રહીશું. અત્યારે ચાંદીનો ભાવ તો એવું શું છે પૂછ્યું નથી, પણ આ લઈને આવતી રહીશું. અત્યારે જૂના આપી દીધા, અડધો અડધ થયો તો એ તે 2400ના 1200ના જૂના થયા ને 2400ના નવા આવ્યા એવું. તો પછી જો અત્યારે આ લઈ લીધા છે. આ ગઈમાં છે ને મને સિમ્પલ ને સોબર. જાડા તો છે જ પહેરવા, પ્રસંગ માટે એ અલગ છે. અમારે બધા પહેરે ગામડેની બધા એ અલગ છે. ને આ નાના નાના અત્યારે નવા લઈ લો. અત્યારે બીજા પડ્યા હતા જૂના કે દોસ્તના. ભાવેશ એને ચેનને થોડુંક ઓલું ગળી ગયું તો એ નખાવા જતા હતા. હાલો નારવાર હું બેસી જાઉં, ધ્યાનમાં આવી જાય લઈ લઈએ એમ. તે લઈ લીધું. અત્યારમાં હમણાં હાલ નીકળશું. હજુ તો વાગ્યા છે 10 સાડા 10 જેવું થઈ ગયું છે, 10:30 તો થઈ ગયા છે. હમણાં 11 કે 11:30 ઓલા નીકળી જઈએ છીએ અમદાવાદ જવા. કાલ આવતા રહીશું. હલો ફ્રેન્ડ્સ, અમે તૈયાર થયા છીએ, હજુ બાકી જ રહી ગયું છે. જવાનું હોય ત્યારે આવું જ હોય, અડધો ગાડીમાં અડધો આમ. ચલો, અને આ જ્યુસ પી લઉં છું. વાગી ગયા 11:20 અને હવે નીકળી જઈએ છીએ ધીરે ધીરે. કા ભાવેશ? ભાવેશ જય શ્રી કૃષ્ણ. ભાવેશને બાકી હતું. ભાવેશ ત્યાં થઈ ગયા છે, હું એક જ બાકી છું. હું બધાને છેલ્લે જોઉં, આમ લેડીઝ બધાને છેલ્લે હોય કે છે ને, ખોટું નથી આમતું. જય સતનારાયણ ભગવાન. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે સિંહોર, જ્યાંથી ત્યાં પાછા એક ઢોકળા મળે છે કે અમારા 10 ને ઢોકળા જોવે ભાવે. જો બધું સ્કૂલ ને એવું શરૂ કર્યું છે, અને ચણા મઠી મળી રહે હેલ્ધી, એટલે એ થોડાક લઈ લઈશું અત્યારે. અને ટ્રાવેલિંગ છે એટલે થોડું થોડું જોઈશે ટ્રાવેલિંગમાં, એટલે ચણા મઠી હેલ્ધી લઈ લેશે ભાવેશ. અને ગેસ લેવા જો જઈશ લેવા, સામે જ છે મસ્ત. એટલે ઢોકળા હળવા ફળવા મળી રહે, અને ચણા મઠ ને એવું હળવું ફળવું બધું થોડુંક ખાઈ લઈશું અહીંથી. એટલે હજુ એટલે જે ગ્લોવ્સ કે છે હજુ વાર લાગશે હોટલ આવતા. ત્યાં નાસ્તો સારો મળે, પછી ત્યાં નાસ્તો કરશું, પછી ત્યાં સારો નાસ્તો મળી રહે અમારે. અને કોઈકનો પ્રશ્ન હતો, મને અત્યારે યાદ આવી ગયો છે, ક્યારેક ભૂલાઈ જાય, સોરી. એમ કીધું હતું કે મારો ત્યાંથી મેં કીધું હતું કાલ આન્સર આપીશ, પણ ભૂલાઈ જાય ક્યારેક. તો હું ગોતીને બેઠીને કરીએ, પણ હમણાં તૈયારીમાં થઈ, દોડાદોડીમાં થઈ. તમે સમજી શકશો કે જ્યારે બધું ભેગું થાય ત્યારે કેમ મેનેજ કરવું, એમ થોડુંક કેડાવે છે. કેમ કે એડિટિંગ કરવું, બધું જોવું. એડિટિંગમાં તો ખાસ તોય નહીં કરતી કાંઈ પણ તોય વયું જાય ટાઈમ થોડોક. અને સ્ટાર્ટિંગ છે એટલે થોડીક વાર લાગે, હજુ શીખીએ બધું કરીએ ત્યાં. તે કાલે એક રહી ગયો મારે ક્વેશ્ચન આન્સર. કીધું હતું કે મારો 106 કેજીથી 83 કિલો હું લાવ્યું છું ડાયટ કરીને. કોઈક એમ કીધું હું 6 મહિના ડાયટ કરું છું, એટલે એને કઈ ડાયટ ફોલો કરી મને નથી ખબર, પણ હવે અટકી ગયું છે. તો તમે હવે અટકી ગયું છે તો તમે ડાયટ ચેન્જ કરો ને. અત્યારે તમે જે કરતા હતા એ મૂકીને હવે અત્યારે જે અમે કહીએ છીએ, હું જે અત્યારે ડાયટ કહું છું અત્યારે બધાને, તો તમે એ ડાયટ ફોલો કરી જુઓ. કદાચ થોડુંક ફેર થશે ને તમારા બોડીને. એને શું કર્યું, તમે જે કન્ટિન્યુ ડાયટ લો છો ને એને એક્સેપ્ટ કરી લીધું છે હવે, એટલે ત્યાં સ્ટે થઈ ગયું છે તમારે. તો તમે એને એક્સેપ્ટ કરી લીધું છે તો એને થોડુંક ડિફરન્ટ આપો કંઈક તમે એમ, એટલે તમારે એને થોડુંક પાછું ઘટવા લાગશે. એટલે તમે તમારી રીતે તમારા બોડીને મેનેજ કરાવો, તમારે કઈ રીતે અલગ કંઈક દેવાનું છે તમારે એમ. એટલે એ રીતે તમે વિચાર કરો. અને એ એક ક્વેશ્ચન રહી ગયેલો છે, અને અત્યારે બધાનો આવે છે કે સવારમાં નાસ્તા મોર્નિંગમાં તો મેં ઓટ્સના અપમ બનાવ્યા હતા, ગબગોટા એ બનાવી નાખો, ઓટ્સનો ઢોસીલો બનાવી નાખો, મગ આપણે પલાળવાના જ છે રાત્રે, તો મગનો ફૂટલો તમે બનાવી નાખો. પણ જો તમે નોનસ્ટિકમાં જ બનાવજો, હાવ તેલ ઓછું લઈને, તો અનલિમિટેડ લેજો. પણ ધીરે ધીરે તમે આદત એની કાઢતા જજો ને ફ્રૂટની કરી નાખજો. ચાની જેને આદત છે એ લો, ગોળવાળી બને ત્યાં સુધી ગોળવાળી લો. નો ગોળનું મેનેજ થાય ને તો તમે શુગરવાળી લો, પણ થોડી ધીરે ધીરે ઓછી કરતી જવાની. એટલે આપણે થોડીક ચાય પીએ છીએ, બીજે દિવસે એટલે 5 દિવસ જવા દો, 8 દિવસ થોડી પીવો. અમારા ભાવેશ પીવે જ છે ચા, પણ એ મોર્નિંગમાં ગોળવાળી પીવે છે, અને 2 ટાઈમે શુગરવાળી લે જ છે.
પણ એને બોડીનું બહુ સારું છે, મારા જેમ નથી એમ, એટલે ઉતરી જાય. તમે એનું ટેન્શન ના લેતા, તમને આદત પડી જશે. ધીરે ધીરે તમ તાર કરો, આપણે ઉતાવળે કોઈ કરવાનું નથી, ધીરે ધીરે જ કરો. જે ધીરે ધીરે તમને રિઝલ્ટ મળશે ને એ જ સાસુ રિઝલ્ટ મળશે. પછી તમને એનું એક્સેપ્ટ થઈ જશે, તમારું હોજરી તમને સંકોચાવા લાગશે અને એક્સેપ્ટ કરી લેશે, એટલે વાંધો નહીં આવે તમ તારે. તમે ધીરે ધીરે કરો અને હિંમત નહીં હારતા અને કન્ટિન્યુ રહેજો એના ઉપર. અને આવીને હું તમને થોડી થોડી રેસીપી કહીશ શાકની નહીં, કે તમને કયું મન થાય તો શું લેવું એમ. અને રવિવારે તો તમારે એન્જોય કરવાનું જ છે એના જેવું, એટલે તમે બધા રહેજો. અને આજે કોકનો મેસેજ હતો, કોઈ બ્લોગ જ બનાવતા છે એવું લાગ્યું મને જોઈએ. હું હવે થોડું થોડું જોઉં છું ને, હવે શીખું છું અંદર, મને નથી ખબર કે શું છે એમ, પણ લાગ્યું એવું કંઈક નામ લખેલું હતું. એ ભાઈને ઘણા કેજી ઉતરી ગયો છે, એમને વજન કેટલો ઉતરે છે, તો બધાને રિઝલ્ટ બતાવે છે. તો કન્ટિન્યુ રહેજો અને મેરેજમાંનીમાં ધ્યાન રાખજો. અમે સગાઈમાં જઈએ છીએ, ધ્યાન જ રાખવાનું છે ને, કંટ્રોલમાં જ રહેવાનું છે મારે. તે મારી સગી બેનની ભાણકીની સગાઈ છે અત્યારે અમદાવાદ, તો અત્યારે અમદાવાદ માટે નીકળ્યા છીએ બપોરે, અને હમણાં પહોંચી જઈશું અમે, વારે નહીં લાગે. 3-4 કલાકમાં. જો અમારે ભાવેશ લઈને આવી ગયા નાસ્તો. ભાવેશ નો કહેવાય, તારે શું કહેવાય? હા, ભાવેશ લઈને આવી ગયા ઢોકળા. એ કે જો માં છોકરા છું, એમ નો કહેવાય બેટા, મમ્મી કે. જો હા, ચણા મઠ મગ, છોકરા આગળ છે ઢોકળા. એ ઢોકળા ખામડ્યા ને, બંને વસ્તુ હેલ્ધી જ લીધું છે અમે. જો ચણા મઠ લીધા છે અને લીધા છે ઢોકળા. છોકરા ખાય છે ઢોકળા. બધા ભાવેશ ઢોકળા ઊંચા કરો મારા હાથમાં. ઢોકળા બસ 2 વસ્તુ લઈ લીધું છે અને હમણાં નાસ્તો કરી લઈશું. ચણા મઠ મળી રહે ગમીને, તો આવો જ હેલ્ધી નાસ્તો કરવાનો. થોડાક સ્ટ્રોંગ ઓછા બનાવડાવવાના, અને આ તો વાફેલા જ હોય, એ લોકો કઈ તેલ બેલ ન નાખે, એમ જ બનાવતા હોય. ડુંગળી ને સેવ ને એવું થોડુંક નાખ્યું છે. જો એટલે આ રીતે હું નાસ્તો કરીશ. ઠેઠ સુધી કરીશ હું નાસ્તો ખરો, પણ હેલ્ધી જ કરીશ. 6 સુધી કરે પહોંચું, સાંજે પાછું જમશું થોડું, પણ એ હેલ્ધી જ રાખશું. બનશે ને ત્યાં પછી કાલ સગાઈમાં ધ્યાન રાખવાનું છે. ટ્રાવેલિંગમાં થોડુંક જમવાનું વધે કાયમ દર વખત આપણા ઘર કરતા, પણ થોડુંક રહે. પણ એ પાછું આપણે આવીને તરત મેનેજ કરી લેવાનું, બીજે જ દિવસે લાગી જવાનું પાછું મહેનતમાં એમ. જો ફ્રેન્ડ્સ, અમે પગી ગયા છે ચોગટ સંવાડીના રસ્તે. ત્યાં શું મળે છે? કાકડી અને બોલ અને મોટા બોલ. કાકડી ઝીણી ઝીણી કાકડી છે, બોર છે, નાના ઝીણા મીઠા બોર છે, જામફળ ઝીણા બોર લીધા છે. થોડા કોલા થઈ ગયેલા છે, બહુ નથી, રસાઈ ગયેલા છે. અમારે કંજેડા તાજા તાજા વીણીને ખાવા મળી રહેશે, પણ અત્યારે રસ્તામાં ખાવાનું મન થઈ જાય એટલે લઈ ચાલો. બોર, કાકડી, મોટા બોર, એના બહુ મીઠા મળે બધું. બોર મળતા તો નહીં હોય, કોકને મંગાવશું પછી જો મીઠા લાગશે વધારે. તા ઓલી વખતે ખબર એવું થયું, આપણને મીઠા લાગ્યા હતા વધારે મંગાવ્યા હતા. બોર મળતા નથી હોતા, રાત્રે મોડું થઈ જાય એટલે બંધ થઈ જાય. જો આ બોરે બહુ મીઠા આવે એનાથી. ગેલોપ્સ. હા, ફ્રેન્ચ ફ્રાઈ ખાઈ લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા ગેલોપ્સમાં. એણે માંગી દર્શભાઈએ મકાઈ, અને જે પૈસા પાછા આવ્યા મેં દર્શને આપ્યા, એ એમણે ખીચામાં નાખી દીધા. કે ના મમ્મી, નહીં, હું રાખીશ મારા ખીચામાં, તમારે શું કરવા નહીં આપતો મને. ભૂમિત આવી ગયો ફેર લઈને, ભાવેશ આવી ગયા છે સેવ ખમણી લઈને. પોતપોતાની ચોઈસની ડીશ બધા લઈ આવ્યા છે. દર્શભાઈએ પોતાની જગ્યા નીચે પકડી લીધી છે, જ્યારે આવે ત્યારે ત્યાં જ બેસે છે એ. અને મેં લઈ લીધી મકાઈ. દર્શને ગરમ હતી એટલે થોડી વાર મૂકો ચાખીને દઉં પહેલાં, એને ગરમ નહીં લાગે એમ. અને હું દર્શ 2 શેર કરીને ખાવાના છે મકાઈ. પછી અમે પહોંચી ગયા છીએ શેક લેવા માટે. જે હેવ મોરનો શેક આવે છે તે બધા અમે દર વખતે લઈએ છીએ અને પીએ છીએ, કેમ કે છોકરાઓ અહીંયા આવે એટલે આઈસ્ક્રીમની જીદ કરે, એના કરતાં શેક થોડુંક પી લે, સારું બેટર છે મિલ્કવાળું. એટલે એને જો દર્શને તો મારો મજા જ આવી જાય શેક લઈને કેમ કરે છે જો. એટલે અમે 3 શેક લઈ લીધા છે, જેમાંથી હું ભાવેશ 2 શેર કરી લઈશું. અને પછી પહોંચી ગયા છીએ અમે બાજુમાં ચોકલેટની દુકાન હતી, ત્યાં દર્શનો બર્થડે આવે છે 16 તારીખના જ છે, કાલની પ્રમ દિવસે. એટલે તો અમે એમના માટે ચોકલેટની સિલેક્શન કરતા હતા કે એમને જે જોઈએ અહીંથી લઈ દઈએ, પછી ત્યાંથી સ્કૂલ માટે ત્યાંથી લઈ લઈશું પાલીતાણામાંથી. અને જો એમને જે ચોકલેટો જોઈતી હતી ચોકલેટો વીણી લીધી, મસ્ત હતી, બહુ સરસ બધી ચોકલેટો બધી મળતી હતી અહીંયા. તો એના પાઉચને એવું ટેસ્ટ કરવા અત્યારે લીધું છે. જો આપણને ફાવશે તો રિટર્ન પાછા અહીંથી લેતા જઈશું એમ વિચાર કરીને અમે અત્યારે ચોકલેટ અહીંથી એટલી લીધી છે. દર્શ અને ભૂમિતને બેયને ટેસ્ટ માટે બતાવી છે, પછી લઈ લઈશું રિટર્ન વળતા જોઈએ એટલી પાછી. જો ફ્રેન્ડ્સ, અમે હવે અહીંયા ગેલોપ્સમાંથી નીકળીએ છીએ. હા, છોકરાઓ માટે ચોકલેટ લીધી છે, બધું લીધું છે. ગેલોપ્સમાંથી નીકળીએ છીએ. અને અમે છે ને આજે જમ્યા નથી બિલકુલ. ત્યાં સિંહો નાસ્તો કર્યા ત્યારથી પછી સીધા જ અમે અહીંયા ઊભા રહ્યા છીએ.
તો સિંહોણ થોડુંક લઈ લીધું હતું ને અત્યારે 4 થયા છે, એટલે છોકરા જોડે હોય એટલે આપણે એના માટે ફાસ્ટ ફૂડ ને બધું લેવું પડે, એટલે સાઈડમાં અમે થોડુંક હેલ્ધી લીધું. જો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ રાત્રે હોટલમાં અત્યારે, કારણ કે અમે નાઇટ આજે અમે હોટલમાં જ રહેવાના છીએ, મારા બેનના ઘરે અમે નથી રહેવાના. એનું કારણ તમને થોડી વારમાં હમણાં બતાવું છું શું કારણ છે. અમે મારા બેનના ઘરે નાઇટ નથી રહ્યા અને હોટલમાં જ નાઇટ રહ્યા છીએ. થઈ ગયા સાંજ પડ્યા ને ત્યાં ભાઈ બધા પહોંચી ગયા હોટલે. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ હોટલમાં. ભાવેશ જો આરામ ફરમાવા મળ્યા છે. દર્શુભાઈને તો પછી ખબર છે ને તમને, ગમે ત્યાં જાય, રિસોર્ટ હોય, હોટલ હોય, ગમે ત્યાં જો એને જ્યાં સુધી બધું છાનબીન નીકળે ને ત્યાં સુધી એને શાંતિ નહીં વળે. અને જોડે જોડે ભૂમિતે પછી એવો થઈ જાય, પણ ભૂમિ દેખાય નહીં પાછળથી, અને દર્શુભાઈ દેખાય આવે. અમારે એવું છે, ભાડ પાછળ પાછળ બધું ભેગું છે. તો ચાલો તમને બતાવું, આ રૂમની ટૂર કરાવી દઉં. મેં આજે ક્યાં રહ્યા છે એનું કારણ છે, બેનના ઘરે તો વ્યવસ્થા હતી, પણ અમે છે ને ભૂમિત ને દર્શ ને બધા અમે વ્યવસ્થિત સુઈ જઈએ કે નહીં, ત્યાં બધા રિલેટિવ બધા ભેગા થયા હોય વધારે, એટલે માટે અમે હોટલ રાખી લીધી કે ઓલા આરામથી સુઈ જાય. તો બીજે દિવસે પાછું ટ્રાવેલિંગ ખેંચીને મારે શેક પાછું પાલિતાણા પહોંચવાનું છે, એટલા માટે અમે અત્યારે હોટલ રાખી દીધી છે. અને ત્યાં શું એવું થાય, રિલેટિવ બધા ભેગા થયા એટલે છોકરાઓને સુવે નહીં. બહુ મારે દર્શ તો એકદમ છોકરાઓ ભણે એટલે બહુ ગાંડો થઈ જાય, અને એનારે રમશે ને તોફાન કરશે કે વાત કરું માં. એટલે અમે અત્યારે રૂમની વ્યવસ્થા એટલે જ કરી, એ સુઈ જાય ને અમને સુવા દે શાંતિ. જો આ ઇન્ટરેસ્ટ છે અને આ છે ઇન્ટરેસ્ટની બાજુમાં બાથરૂમ છે, અને આ આવી જાય છે રૂમ. જોઈ શકો તો તમને ફૂલ બતાવી દઉં છું. અને ભાવેશની આરામ કરાય છે નાનો એવો રૂમ છે, પણ એસી વાળો વ્યવસ્થિત બધા સુઈ જાય જ નહીં આખી નાઈટ. ડ્રેસિંગ એરિયા છે. જો ફ્રેન્ડ્સ, કોઈક પૂછતું હતું કે હિમેજ લેવી જરૂરી છે વેટ લોસ માટે, તો હા જરૂરી છે. એનું એવું નથી કે વેટ લોસની દવા છે એમ, પણ એનું કારણ એ છે કે તમે જમવાનું ઓછું કરો, થોડુંક ઓછું કરો, એટલે તમારે મેં કીધું એમ સવાર પેટ ફ્રેશ નથી થતું, પેટ સાફ નહીં થતું આપણે મોર્નિંગમાં, એટલા માટે હિમેજ લેવાની છે. તો પાચન તંત્ર હિમેજથી વ્યવસ્થિત થઈ જાય આપણું, અને આપણું પેટ સાફ સવારમાં થઈ જાય, અને મોર્નિંગમાં આપણને કોઈ તકલીફ ન રહે. અને એમાં શું થાય કે તમે વેટ લોસ તો થશે જ, નહીં હિમેજ લો ને તો એ થશે, એમ નથી કે તે નહીં થતી, પણ બીમારી બીજી આવે એના કરતાં બેટર છે કે આપણે જૂનો મળ જે બધો ભેગો થાય એ ન થાય ને. તમારે રોજે રોજનું પેટ સાફ થઈ જાય, કે જે ખાધું છે એ બધું પાછું આપણને સાફ થઈ જાય પેટ, એટલે વાંધો ન આવે. તમે 1-2 દિવસે 3 દિવસે જવાના એટલે આપણે શું થવાનું એના જેમ એમ. એટલે તમારે છે ને એને મેં કીધું એમ હિમેજ તો લેવી જરૂરી જ છે, લઈ લો તો સારું. પાચન તંત્ર મજબૂત બને. જો ભાવેશ કે છે ચલો પાચન તંત્ર મજબૂત બને અને સ્ટ્રોંગ બને. બીજું શું કહેતા હતા તમે? કઈ હિમેજથી સ્ટ્રોંગ બને. હિમેજથી સ્ટ્રોંગ બને. હા, સ્ટ્રોંગ બને એમ કે છે મારા છોકરો. એટલે કાંઈ નહીં, તમારે એનો મળ બધો જૂનો આપણે ભેગો ન થાય, એમ રોજે રોજ પેટ સાફ થાય, અને તમને ગેસની તકલીફ ન થાય. જે ઘણા એમ કહે છે ભૂખ્યા રહેવાથી ગેસ થાય છે, એસિડિટી પ્રોબ્લેમ થાય છે, એ બધું થોડું રાહત રહેશે, એમાં સારું રહેશે. અને હિમેજ લ્યો તો વધારે બેટર છે. અને મુંબઈથી કોઈ બેન કહેતા હતા કે મને હિમેજ મોકલી દેશો, તો હિમેજ એમને મોકલી દેવામાં મને કંઈ પ્રોબ્લેમ નથી. એડ્રેસને એવું તમે શેર કરો તો હું મોકલી શકું છું, અને ફોન નંબર તો તમે બધા ઘણા માંગે છે, પણ સોશિયલ મીડિયા પર ફોન નંબર મૂકવો તમે જાણતા હશો, અને મને ખબર છે કે ના મૂકી શકાય એમ. તો એવી રીતે નંબર તો હું નહીં શેર કરી શકું, પણ હા એક વાત જરૂર છે, કોઈ સિટીમાં હું જતી રહીશ ને કોઈ મને એમ કહે છે ને કે આ એડ્રેસ ઉપર કે મને મૂકી દેજો હિમેજ, તો મૂકી દઈશ, શ્યોર મૂકી દઈશ તમ તાર. તો તે દિવસે હું લેતી આવીશ, કેમ કે હું વ્લોગમાં અગાઉ તમને કહું જ છું કે આ દિવસે અમે અહીંયા જવાના છે, બહાર જવાના છે. જો તમને ખબર પડી જાય ને તમારે કોઈને ત્યાંના હો ને તમારે મંગાવી હોય તો શ્યોર. અને એવું લાગે ને તો હાથ દુકાનવાળા ભાઈની જોડે હું વાત કરીને, ભાવનગરથી હું જે હિમેજ લઉં છું ને એમની જોડે વાત કરીને, જો એ મને પરમિશન દેશે કે મારો નંબર શેર કરો, વાંધો નહીં અમે મોકલી દઈશું ઓર્ડર ઉપર એમ, તો હું એનો નંબર તમને શેર કરી દઈશ 100%. એટલે મારા નંબરમાં થોડીક પ્રોબ્લેમ મારે એ છે, બીજું મને કંઈ વાંધો નથી. હા, એમેઝોનમાં મળે છે પાછું. અને જે હરડે ને હિમેજ બે અલગ કે એક એમ પૂછતા હોય છે, તો હરડે અને હિમેજ અલગ કહેવાય છે અમારા આ બાજુ,
પણ તમારે ત્યાં શું કહેવાતું હોય નહીં ખબર, પણ મેં તોય તમારા માટે હિન્દીમાં જાણવાની કોશિશ કરી અમુક માટે. તો એને બાળ હરડે કહેવાય છે, બાલ હરડે, અને હિમેજ કા છોટી હિમેજ કા બાલ હરડે એવું કહેવાય છે. બાકી ઓલી હરડે જે બ્રાઉન કલર જેવી આવે ને, એવડી એવડી આવે ને જે ખલેલા ટાઈપની આવે, એ નહીં, એ તો હરડે જ છે. હિમેજ એ અલગ છે ને હરડે અમારે આ બાજુ અલગ કહેવાય છે. એટલે તમે જોઈ લેજો કદાચ. અને જેને ઇમેજ કહે છે ને એને હું નંબર શેર કરીશ, મને કહેજો, કોમેન્ટમાં કરજો. તો તમે બધા કહેતા છો તો હું જઈશ ને ભાવનગર, ત્યારે દુકાનવાળાને પૂછીને એમની પાસેથી નંબર શેર કરીશ, તો એ તમને કદાચ કુરિયર કરી દે એમ, અને હુંય કરી દઈશ. તમે કદાચ એડ્રેસ આની ઉપર ન મૂકવું હોય, મારી જેમ હું નંબર નથી મૂકતી, તો તમે એડ્રેસ ના પણ મૂકો. એટલે તમે દુકાનવાળા નંબર હોય તો એની જોડે તમે કદાચ સીધું વાત કરી હોય તો કરી શકાય એમ. જોઈએ ચલો. અને બીજું એક હતો બીજાનો પ્રશ્ન ભાવેશ, હા, તકમરિયા લેવા તો કેમ લેવા અને કેવી રીતે લેવા? તો તકમરિયા કરતાં તમે સિયાસીડ લ્યો. તકમરિયા મેં બનાવ્યા કે છે બે. મેં જ્યારે ડાયટ શરૂ કર્યું હતું ને મેં જોયું હતું ને ત્યારે એમ કહેતા હતા બે યુઝ થાય તમારે વેઇટ લોસમાં, પણ સિયાસીડ વધારે થાય. પણ મેં જાજુ નથી લીધું. સિયાસીડ રાત્રે 1 ચમચી જેવું થોડાક પાણીમાં પલાળી દો. જો તમારે એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીને ખાવા હોય, ખડી સાકર નાખીને, તો તમે એને ખાઈ શકો છો. તો ખાવા જેવું થોડાક જાડા પલાળજો. અને તમારે પીવું જ હોય ને ડાયરેક્ટ પાણી એનું બનાવીને, તો તમે થોડાક પાણી વધારે રાખજો. પણ હા, બે વાતમાં પેટ ફૂલ નહીં કરતા તમે, એકય વાતમાં નહીં, બરોબર. અને સવારના નાસ્તામાં પરમનન્ટ તમારે લેવું હોય તો અપમ છે, ઓટ્સના અપમ છે, ઓટ્સની ખીચડી છે, તો એવું હળવું રાખજો. નહીં તો તમે પાછા ફણગાવેલા થોડાક મગ બાજુમાં લઈ લો નાસ્તામાં, એવું લઈ લો. અને બાજરાનો રોટલો તમારે ખાવો હોય તો કાંઈ વાંધો નથી, પણ એટલો કટકો લ્યો તો, બહુ જાજુ નહીં. મેન્ટેન શું કરવાનું છે મુંદર, કે તમારા પેટને ફૂલ નથી કરવાનું, ધીરે ધીરે થોડું કરતું જવાનું છે. 8 દિવસે એની આદત પડી જાય, પછી એમાંથી ધીરે ધીરે ઓછું કરે. અને જેને વેઇટ, ઘણાને કેટલા વેઇટ ઘટે છે, હું તો ખુશ છું, બહુ રાજી છું એમાં, ના નહીં. અને વેઇટ ઘટે ને, હા કેમ, અને વેઇટ ઘટે ને તો તમે એક કામ કરજો, જોજો રવિવારે તમે કદાચ હવે ટ્રાય કરશો ને કે હું ફૂલ ખાઈ લઉં, તો તમે ફૂલ ખાઈ પણ નહીં શકો, તોય નહીં. અને તમને એમ થશે ને મેં કેટલું ખાઈ લીધું, ફૂલ ખાઈ લીધું, તો તમે બીજે દિવસે જોજો વેઇટમાં બહુ ડિફરન્ટ નહીં પડે, તમારે વાંધો નહીં આવે. પણ હજુ થોડાક દિવસ કાઢો ને, તમારે થોડાક હોજરીને ઓલું થઈ જવા દો, પછી વાંધો નહીં આવે. ચાલો, કાલે છે મારી બેનની ભાણકીની સગાઈ. અત્યારે મારી બેનના ભાણકીના ઘરે અમે જમી લીધું. ઓલા મારી બેનના ભાણકીના ઘરે નહીં, સોરી, મારા બેનના ઘરે અમે જમી લીધું. મારી સગી મોટી બેન અહીંયા અમદાવાદમાં સાસરે છે, એક બેન ભાવનગરમાં છે, હું સૌથી નાની. એટલે એ મારી બેન છે ને એના ઘરે અમે જમી લીધું. પણ ત્યાં થોડાક મહેમાનમાં એટલા ઓલા હતા ને, એટલે ત્યાં અમે શૂટ કર્યું નથી. આવતા રહ્યા છે ને, કાલે સગાઈનું શૂટ થોડુંક લઈશું આપણે બધા, ત્યાં જમણવાનું લઈશું. એટલે અત્યારે અમે આવતા રહ્યા છીએ હોટલે. અને ભાણકી એને મારા બેનને બહુ ફોર્સ કર્યો કે અહીંયા રહી જાઓ એમ, પણ મારા દર્શના હિસાબે બે કમે ના રહે, બહુ તોફાની છે. જો ફ્રેન્ડ્સ, અમારે કાલે તમને વજન બતાવવાનો રહી ગયો હતો, તે આમ જ્યુસ તો મેં એકવાર પી લીધું છે થોડુંક, તો એ બતાવું છું. ચાલો, જોઉં છું વધારે ઘટી ગયો છે. રવિવાર ગયો છે તોય પણ મારો વેઇટ ઘટ્યો છે. 60 kg થઈ ગયો. મારે જે અમદાવાદ જવું હતું એ પહેલાં મારે કરવો તો વેઇટ મારો થઈ ગયો છે 60 kg. હવે મારે કંઈ ટેન્શન નથી, પણ હવે 58 તો પહોંચાડી જ દેવાનું છે, કન્ટિન્યુ રાખવાનું છે. પણ તો 2 દિવસ જશું ટ્રાવેલિંગમાં, એમાં લોંગ ટ્રાવેલિંગ છે એટલે હું થોડુંક ખાઈશ. ટૂંકું હોય તો હું નથી લેતી, તો હું આ ભાવનગર સુધીમાં તો હું રવિવાર હોય ને તો 5 વાગે સીધું જમવાનું જ્યુસ ફ્રૂટ લઉં છું. પણ અમદાવાદ સુધીનું લોંગ ટ્રાવેલિંગ કરીએ ને તો થોડું ઘણું લઈશ એમ. એટલે બે એડજસ્ટ કરવાનું છે. એટલે 60 છે તો 59માં આવશું, પણ વાર લાગશે ઉપાસી. ચાલો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જેને જેને પ્રશ્ન હોય તમે ત્યાં કોમેન્ટ કરજો. મને જ્યાં ટાઈમ મળશે વહેલા મોડું આન્સર જરૂરથી આપીશ. અને થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ કેતા ખરા. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ, વેલકમ બે કહેવાનું છે એને, જો બધાને.